કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? મજામાં આ જશો ને હું પણ મજામાં છું। તો આપણે આજે સાંજે બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે આજે આપણે આખો દી ટાઈમ મળ્યો નહોતો, આપણે કામમાં રહી ગયો ને આપણે અત્યારે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે। તો આજે આપણે બ્લોગ તો આપણે જો કે વિડીયોમાં તો બ્લોગ નથી બનાવવાનો, આજે આપણે બનાવવાની છે એક રેસીપી। તો રેસીપીમાં આપણે શું બનાવવાના છીએ તે ઠેઠ લગી વિડીયોમાં બને રહેજો। તો આપણે લઈ લીધો છે સિંગોડાનો લોટ છે, આ ફરાળી લોટ, ધાણા અને મીઠું અને હળદર અને તેલ, બસ આટલી વસ્તુ જોશે આપણી રેસીપીમાં। તો ઠેઠ લગી બન્યા રહીશું। તો આપણે સૌથી પહેલાં નાખશું ધાણા, બધા ધાણા નાખી દઈશું। હવે નાખશું આપણે હળદર, હવે નાખશું આપણે મીઠું, અને હવે નાખશું તેલ, 2 પાવડા જેટલું નાખશું। આખું પાછું થવાય તો આ બધાને આપણે મિક્સ કરી વાળશું। થોડું થોડું પાણી નાખીને આપણે મસ્ત મજાનો લોટ બાંધી વાળશું। હજી થોડુંક નાખશું, કેમ કે હજી આપણે કઠણ હે લોટ સેજ, આપણે પૂરી આપણે નોર્મલ પૂરીનો બનાવી એવો જ બનાવવાનો લોટ। એટલે આપણી પૂરી મસ્ત મજાની થાય, ફૂલીને દડા જેવી। કોઈને છૂટાય બધો લોટ ભેગો કરી દઈશું। સેજ આપણે કોરો લોટ લઈશું, તો આપણે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। આપણે અસલ આવો જો લોટ આવો બાંધવાનો, આંગળી ખૂંચાય એવો, એટલે મસ્ત થાય। કેમેરામેન તો ના પાડે કેમેરામેનનું મોઢું દેખાડવાનું। તો હવે આપણે લોટ બાંધી ગયો હોય, હવે આપણે પૂરી પહેલાં વણી લઈશું, પછી આપણે તરવાનું કામ કરશું। તો પહેલાં આપણે લોટ બાંધી ગયો છે, તો હવે આપણે પૂરી વણી લઈશું। તો હવે પહેલાં આપણે પૂરી વણવી, પછી આપણે તરશું। કંઈક બંધ કરી દે, હવે પૂરી બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો આટલું આપણે લોહી લઈ લઈશું, અને આપણે કોરા લોટમાં થોડુંક લગાવતું જઈશું અને વણતા જઈશું। બહુ આપણે જાડી ને બહુ પાતળી નહીં, એક પૂરી વણ લેવાની। તો આપણે મસ્ત મજાની વણી લીધી છે ગોળ, જોઈ શકો છો।
તો બીજી આપણે પણ બનાવશું. કરવાનું ચાલુ કરશું તો કેમેરામેન બતાવો. તેલ આપણે મસ્તીનું આવી ગયું છે. પૂરી આપણે એક ભાઈ ઉપર આવી ગયું. આમ ઉપર થોડું થોડું તેલ નાખતા જઈશું એટલે મસ્ત મજાની પૂરી ફૂલીને દડા જેવી થાય. જોઈ શકો છો આપણી પૂરી કેટલી મસ્ત ફૂલાણી છે. આપણે બહુ બ્રાઉન નહીં થવા દઈએ. હવે આપણે આને કાઢી લઈશું. તો બધી પૂરી આપણે આમ જ આપણે તરી લઈશું. આપણે એક બે પૂરી તરશું, તરીને દેખાડું કે જેવી ફૂલાય છે આપણી પૂરી. આપણે થોડું થોડું તેલ નાખી જવાનું ઉપર, ચમચા જોડે કે હોય આ તે વસ્તુ હોય એને ઉપર પૂરી ઉપર તેલ નાખો ને એટલે પૂરી ફૂલાય જ તે અસલ મજાની. તો હવે ફેરવી નાખશું. આપણે કેમેરામેન બન્યા છે મારો મોટો દીકરો. હવે આપણે પૂરી આ પણ કાઢી લઈશું. આપણે બે ત્રણ પૂરી તરી વાળી છે એટલી હવે બીજી બધી તરી વાળશું પછી આપણે બતાવશું. જો પૂરી તરી ગયા પછી પણ આપણે પૂરી બેહતી નથી, એવી ને એવી રહેશે મસ્ત ફૂલેલી. જો તો બધી પૂરી આપણે તરી વાળી પછી મળીએ. તો આપણે હવે આટલી પૂરી તરવાની રહી છે અને કરવાનું ચાલુ જ છે હજુ. ને આપણે બાજુમાં મૂકી દીધો છે ચા, કેમ કે આપણે આજે રહ્યા છીએ સોમવાર એટલે ફરાળી પૂરી અને ચા પીશું. હું તો ચા નથી પીતી, આપણે માટે દૂધ અલગથી બનાવશું, પણ અમારે એના પપ્પા પીએ છે, તરુણના પપ્પા, એટલે એમના માટે બનાવીએ છીએ ચા અને આપણી માટે બનાવશું આપણે દૂધ. આપણી પૂરી બધી ફૂલેલી છે, જોઈ શકો છો, બધી મસ્ત ફૂલાણી છે અને મસ્ત કડક થઈ છે. ચા હારે ખાઈ એવી
કેમ કે પોચી તો અમને ના ભાવતી, ઊણી થાય. જો જેવી મસ્ત ફૂલાણી ને. હવે આપણે 3 4 પૂરી રહી છે તરવાની, તો આપણે ફટોફટ તરી વા. 3 4 પૂરી રહી છે હવે તરવાની, તો આપણે ફટોફટ તરી વાળી પછી આપણે મળીએ, કેમ કે આમાં બહુ વાર લાગે છે પૂરી તરવામાં. બધી પૂરી આપણે ફૂલીને દડા જેવી થાય છે. જો અવાજ આવે છે એટલે કડક છે એમ. આવે ને મસ્ત અવાજ. તો આપણો કાવો પણ ઉકળી ગયો છે. તો એમાં નાખવાનું છે હવે દૂધ. આપણે દૂધ નાખીને ચા બનાવીશું. તો આપણે ખાવામાં નાખી દીધું છે દૂધ, અને આપણે હવે એક પૂરી રહી છે થોડો તરીવાળી ખાવાવાળા રાઈડ પડી ગયા છે. છેલ્લી પૂરી રહી છે ફટોફટ તરીવાળી. આપણે કરી દઈશું ગેસ બંધ. તો આપણે બધી પૂરી તરાઈ ગઈ છે, અને આપણે માટે મૂકી દીધું છે દૂધ ગળ્યું, અને આંપા ચા પણ ઉકળી ગયો છે. તો આપણે દૂધ ઉકળી જાય પછી આપણે બધાને હાથ પાડી જમવા માટે, એટલે ફરાળ કરવા માટે. આપણે સોમવાર છે એટલે આપણે ફરાળ કરવાનું છે.
આપણે ચા પણ ઉકળી જશે. આપણે સગડી કરી દીધી બંધ. આપણે દૂધ ઉકળે એટલે દૂધ ઉકળી જાય એટલે આપણે બધાને હાથ પાડશું. તો આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે ખાવા બેવાનું. તો તમને બધાને કેવી આ રેસીપી લાગી તો તમે કેવી રીતના ફરાળી રોટલી પૂરી બનાવો છો એ કોમેન્ટમાં જરૂર કહેજો. તમને બહુ બધી ભાવે છે કે નથી ભાવતી એ જરૂર કહેજો. અને આપણે તો જો ચા અને દૂધ બે કમ્પ્લીટ થઈ ગયું છે અને જમવાવાળા આવતા નથી. એક કાનો એક આવ્યો છે હજી, પણ બીજા હજી આવતા ફરાર કરવાનું જમવાનું જ આવી જાય કે આમ જમવા કરીએ તો આપણે 3 મહિનો કર્યા હતા પણ 15દી કરી અને આપણે પૂરા કરી દીધા છે. હવે આજ સોમવાર એટલે સોમવાર રહેશે ને કાલ થાય છે ચોથ. તો ચાલો ફરાર કરી લેવી પછી આપણે મળીએ. બધું તૈયાર છે અને આવી ગયા છે જમવાવાળા. કેવી લાગી સિંગોડાના લોટની પૂરી? સુપર. તને કાના સુપર આવી? અને એને જો બાંધેલો જેઠાલાલ તો જેઠા કાકા તો એને જોવાના નહીં. જેઠા કાકા વિના ખાવું નથી ભાવતું ને? ના. ચા ચેવી બની? બે મસ્ત. હા, હારી જ છે. ચા તો હારી જ બને. એવું? હા, હવાઈ ન બનાવતા તમે? બનાવું છું દરરોજ જ, પણ આજ કંઈક આની એ સારી લાગે ને. ઓલાને શું આઈ છે? એ ના આવું તો ચાલો ફરાર કરી લેવી અમે. તમને મારી રેસીપી પસંદ આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મસ્ત મજાની અને કોમેન્ટ પણ કરી દેજો. તો બધાને બાય બાય.